હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 3 જૂન 2026. આપણે બજાર ભાવ જોઈએ. ગુવારથી શરૂઆત કરી. ગુવાર શરૂઆતમાં અને ગુવારની ક્વોલિટીની વાત કરી તો માર્કેટની એક નંબર બેસ્ટ ક્વોલિટીનો ગુવાર છે. બજાર ભાવમાં વાત કરી તો એવરેજ બજાર 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આવો સારા એક નંબર ગુવારનો. કારેલા જોઈએ તો કારેલા 10 કિલોનું પેકિંગ આવે છે અને બજાર ભાવમાં વાત કરી તો 30 રૂપિયા કિલો વેચાય છે કારેલા. ત્યારે મરચામાં જઈને તો બજાર ભાવ થોડીક સારી એવી થઈ ગઈ છે. જે બજાર ભાવ 40 થી માંડીને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મરચું 45 રૂપિયા કિલા વાળું છે જે ભાઈ વેચે છે. અત્યારે લીંબુમાં જઈને તો એકદમ મંદી બતાવે છે. બજાર ભાવ જોઈએ તો 30 થી લઈને 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ. ને આ પણ લીંબુ મીડિયમ છે. આ છે કાચું લીંબુ છે અને આ છે ડાઘ વાળું. આપણે શિમલા મરચા જોઈએ તો શિમલા મરચામાં પણ સારી એવી હાઈએસ્ટ તેજી બતાવે છે. 60 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે શિમલા મરચામાં. ત્યાર પછી ગાજર જોઈએ તો ગાજર જે કેસરી ગાજર આવે ને બહારનું, જે હોલસેલ ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. અને આગળ આપણે જોઈએ તો સકરિયું માર્કેટનો એક નંબર છે, બેસ્ટ ક્વોલિટી. બજાર ભાવમાં વાત કરીએ તો 25 રૂપિયા કિલો વેચાય છે સકરિયા. ત્યાર પછી આપણે ખીરા કાકડી છે. ખીરા કાકડીમાં બજાર ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે ખીરા. રમેશભાઈ જેનું વેચાણ કરે છે, જે ભારત ટ્રેડિંગ પેઢી છે. આપણે અહીંનું લોકલ ગાજર ઓછું થઈ ગયું એટલે જો આ કેસરી બહારનું ગાજર આવે છે. બજાર ભાવ પણ 25 રૂપિયા સુધી કિલો છે. આપણે એકદમ ગ્રીન કદ્દુ નાની સાઈઝ નો મીડિયમ આવે. બજાર ભાવમાં વાત કરીએ તો 14-15 રૂપિયા કિલો થઈ ગઈ છે હોલસેલ કદ્દુમાં ભાવ. આપણે કોબીજ જોઈએ તો માર્કેટનું હારામાં હારું કોબીજ છે. જે બજાર ભાવ જોઈને તો 12 રૂપિયા કિલો વેચાય છે કોબીજ. આ 12 વાળું કોબીજ છે, હારામાં હારું. આપણે જોઈને તો માર્કેટના સૌથી વધુ અને સારા બેસ્ટ ક્વોલિટીના તુરિયા આપણે વસંતરાય પ્રભુદાસમાં આવેલા છે. અને બજાર ભાવમાં વાત કરીએ તો એવરેજ ભાવ 25 રૂપિયા કિલો છે. આપણે જે ભાઈ પ્રફુલભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે અને સારામાં સારી ક્વોન્ટિટીમાં માલ આવેલો છે. આપણે ટિંડોરામાં બજાર ભાવ જોઈએ તો એવરેજ ભાવ જો એક નંબર સારામાં સારું ટિંડોરું 45 રૂપિયા સુધી કિલો એવરેજ હોલસેલ વેચાય છે. જે આપણે મયુરભાઈ જેનું વેચાણ કરે છે. આપણે મરચાની વેરાયટી જોઈને તો આ દેશી મરચું છે. જો બજાર ભાવમાં બજાર જોઈ તો 55 થી લઈને 65 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે દેશી મરચાની. બાકી એવરેજ પેપ્સી આપણે જોઈએ ને 40-45 જેવો ભાવ છે. ત્યાર પછી આ મરચી જોઈ, આ મરચી 55 રૂપિયા કિલો હોય છે. જે આ લાલ છે ને એ 40 રૂપિયા કિલો એવરેજ વેચાય છે. આપણે ગણેશ ટ્રેડિંગમાં જે ભરતભાઈ જેનું વેચાણ કરે છે. આપણે શિયાળાનું જે નાની રીંગણી જોઈ, માઇકો રીંગણું, જે બજાર ભાવ 10 રૂપિયા કિલો એવરેજ વેચાય છે. ત્યાર પછી ગુલાબી જોઈ, ગુલાબી માં ભાવ જે 18 રૂપિયા કિલો વેચાય છે. એકદમ ચોખ્ખું ગુલાબી. જે મારુતિ ટ્રેડિંગમાં આપણે આશીષભાઈ જેનું વેચાણ કરે છે. આપણે તોતા કેરી જોઈ, તોતા કેરીમાં બજાર ભાવ 40 રૂપિયા કિલો હોય છે. એકદમ ફ્રેશ પાકલ પીસ આવે છે. જે હોલસેલ આખા કેરેટના ભાવ છે. ત્યાર પછી આપણે જોઈએ તો નવી વેરાયટી ખજૂર માર્કેટમાં આવી ગઈ છે. જે લાલ આવેલી છે આ ખલેલા. બજાર ભાવમાં વાત કરી તો હોલસેલ ભાવ 50 રૂપિયા કિલો થાય છે. જે આપણે વિજયભાઈ જેનું વેચાણ કરે છે. જોઈને તો ક્વોલિટી પણ એકદમ સારી હોય છે. ચોકલેટ રીંગણું જોઈને તો મંદીના હિસાબે એક નંબર રીંગણું છે ચોકલેટ. બજાર ભાવ 20 રૂપિયા 18 રૂપિયા કિલો વેચાય છે. આપણે રાઠોડ મધુભાઈ માં સંજયભાઈ વેચે છે. આ કેરી જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે. અત્યારે આપણે જોઈએ તો કાકડીમાં થોડીક બજાર છે તો આ મીડિયમ કાકડી પણ 25 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ?
વિપુલભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ ભાઈ? જે કાગદડી થી ભાઈ આવે છે આ કાકડી લઈને. ત્યાર પછી આપણે દૂધી જોઈ તો દૂધીમાં હોલસેલ એવરેજ બજાર 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે દૂધી. શું નામ ભાઈ નું? નામ શું ભાઈ? જયરાજભાઈ ભાઈ નું નામ છે, જે ભાઈ અલેન્ડા થી આવે છે આ દૂધી લઈને. ફુલાવર માં બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે અને હારું ફુલાવર જોઈને તો 50 રૂપિયા સુધી કિલો પણ હોલસેલ વેચાય છે. આપણે મરચા જોઈએ